નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 અંગ્રેજી વિષયમાં ગ્રામરનો અભ્યાસ કરીશું. અગાઉના સેશનમાં આપણે શું જોયું હતું કે વોટ ઇઝ ઇટ જોયું હતું, આર્ટિકલ જોયું હતું, એવું જોયું હતું. હવે આજે આપણે શેની શરૂઆત કરવાની છે તો કે ધીસ અને ધેટની. શેની શરૂઆત કરવાની છે તો કે ધીસ અને ધેટની. હવે જો પહેલાં તો આપણે એ સમજીએ કે ધીસ એટલે શું. તો કે ધીસ એટલે આ, THIS, ધીસ એટલે આ. સમજાણું? THIS, આ ધીસ. ધીસ એટલે આ. ચાલો જો એની અંદર શું દર્શાવે છે કે નજીકની વસ્તુ કે વ્યક્તિ દર્શાવવા માટે ધીસનો ઉપયોગ થાય છે. દાખલા તરીકે આપણે જોઈએ તો આ ચોરસ છે, આ નજીક છે, તો નજીકની વસ્તુ બતાવવા માટે કેનો ઉપયોગ થશે તો કે ધીસનો. હવે એવું જ ચોરસ આપણે અહીંયા દૂર દોરીએ, દૂર છે તો એના માટે શું વપરાશે? ધેટ. આપણે અગાઉ જોયું હતું એમ જ કે ઇટ ઇઝ અ ચેર. વોટ ઇઝ ઇટમાં જોયું હતું ને કે આ શું છે, તો આપણે એમ કરતા હતા કે ઇટ ઇઝ અ ચેર. આ ખુરશી છે, તો વાક્ય રચના એ જ રહેશે, પણ શું થશે? ઈટની જગ્યાએ ધીસ. હવે જો આપણે જોયું તો કે આ ચોરસ છે, પહેલું ચોરસ નજીક છે તો એના માટે આપણે શું મૂક્યું? ધીસ. બીજું ચોરસ દૂર છે તો એના માટે શું મૂક્યું? ધેટ મૂક્યું. સમજાઈ ગયું? ચાલો જો એમાં પહેલું છે કે ધીસ એટલે આ નજીકની વસ્તુ કે વ્યક્તિ દર્શાવે છે. ઉદાહરણ પહેલું જુઓ કે ધીસ ઇઝ અ ટેબલ. વાક્ય રચના પહેલાં ધીસ મૂકવાનું, પછી ઇઝ મૂકવાનું, પછી આર્ટિકલ મૂકવાનું અને છેલ્લે શું મૂકવાનું તો કે જે વસ્તુ તમને આપેલી છે તે. કે ધીસ ઇઝ અ ટેબલ, આ ટેબલ છે. બીજું ઉદાહરણ છે કે ધીસ ઇઝ અ રાજ, આ રાજ છે. ત્રીજું છે ધીસ ઇઝ એન એપલ, આ સફરજન છે. સમજાઈ ગયું શું કહેવા માંગે છે? ધીસ એટલે કે નજીકની વસ્તુ આ, અને ધેટ એટલે દૂરની વસ્તુ તે. સમજાઈ ગયું? THIS, ધીસ એટલે આ નજીકની વસ્તુ દર્શાવવા માટે, અને ધેટ THAT, ધેટ એટલે પહેલું. ચાલો જુઓ બીજું ધેટ. શું જોવાનું છે? હવે આપણે જોશું ધેટ. તમે ધીસ વિશેનો અભ્યાસ કર્યો, હવે આપણે શું જોશું? ધેટનો. કે ધેટ છે એ દૂરની વસ્તુ કે વ્યક્તિ દર્શાવે છે. ધેટ એટલે તો કે દૂરની વસ્તુ દર્શાવે. દાખલા તરીકે આપણે અહીંયા ગોળ રાખીએ, એ ધેટ એટલે કે તે રાઉન્ડ છે તે, અને અહીંયા નજીકમાં હોય તો આ રાઉન્ડ છે. સમજાઈ ગયું? નજીકનું રાઉન્ડ છે એ ધીસ છે, જ્યારે દૂરનું રાઉન્ડ બતાવવા માટે શેનો ઉપયોગ થશે? ધેટનો ઉપયોગ થશે. વાક્ય રચના એમ જ રહેશે, ખાલી ધીસની જગ્યાએ તમારે શું મૂકવાનું છે? ધેટ મૂકવાનું છે. જો એની અંદર કે પેલું ઉદાહરણ છે કે ધેટ ઇઝ અ ચેર, આ ખુરશી છે. બીજું છે ધેટ ઇઝ અ રવિ, પેલો રવિ છે. ત્રીજું છે કે ધેટ ઇઝ અ બર્ડ, પેલું પક્ષી છે. ધીસ એટલે આ અને ધેટ એટલે પેલું. ધીસ અને ધેટ આ બંને શબ્દો એકવચનમાં ઉપયોગમાં લેવાય છે, અને બંનેની સાથે ક્રિયા ટુ બીનું ઇઝ મુકાય છે. ધીસ અને ધેટ છે એ એકવચનમાં આવે છે. એક વચન હોય તો એની સાથે હંમેશા શું આવે? ઇઝ આવે છે. હવે આપણે એના પ્રશ્નાર્થ વાક્ય બનાવતા શીખશું. આપણે વોટ ઇઝ ઇટમાં શું જોયું હતું? પ્રશ્નાર્થ બનાવતા હતા કે ઇટ ઇઝ એન એપલ, આ સફરજન છે. તેનું પ્રશ્ન આપણે કઈ રીતે બનાવતા હતા? ઇઝને પહેલાં લઈ લીધું, પછી ઈટ મૂક્યું અને એને એપલ મૂક્યું હતું. તો આમાં એમ જ કરવાનું, પહેલાં ઇઝને લઈ લેવાનું, પછી ધીસ રાખવાનું, ને જે શબ્દ હોય એ છેલ્લે એમને મૂકી દેવાનું. ચાલો જો પ્રશ્નાર્થ વાક્ય અને યસનો માવતર. આમાં આપણે જોયું હતું કે હા હોય તો યસ ઇટ ઇઝ લખતા હતા, તો આની અંદર શું કરવાનું કે યસ ધીસ ઇઝ. ઓમાં આપણે શું જોયું હતું? ના હોય તો નો ઇટ ઇઝન્ટ, એવું મૂકતા હતા. તો આમાં પણ એવું જ કે નો ધીસ ઇઝ નોટ. ચાલો જુઓ ક્રિયાપદનો ક્રમ બદલવાથી વાક્યને પ્રશ્નાર્થમાં બદલી શકાય છે. ક્રમ કેનો બદલવાનો? ધીસ અને ઇઝનો. ઇઝ પહેલાં આવશે, ધીસ પછી આવશે. ધેટમાં એમ જ કરવાનું, ઇઝ પહેલાં આવશે, ધેટ પછી આવશે.
કે પેલું ઉદાહરણ જુઓ કે ધીસ ઇઝ અ કાઇટ. આ પતંગ છે. હવે આ પતંગ છે. શું આ પતંગ છે? એનું તમારે પ્રશ્નાર્થ બનાવો તો કઈ રીતે થશે? પહેલાં ઇઝ મૂકી દેવાનું, પછી ધીસ રાખવાનું અને પછી અ કાઇટ રાખવાનું કે ઇઝ ધીસ અ કાઇટ? શું આ પતંગ છે? જો હા હોય તો યસ ધીસ ઇઝ અ કાઇટ. એની જગ્યાએ તમે એમ લખી શકો કે યસ ઇટ ઇઝ, હા તે છે. ના હોય તો નો ધીસ ઇઝ નોટ અ કાઇટ. સમજાઈ ગયું? બીજું ઉદાહરણ જુઓ કે ધેટ ઇઝ અ બોલ. પહેલો દડો છે. હવે એનું ઉદાહરણ તમે બનાવો જો ને કે ઇઝ ધેટ અ બોલ? શું પહેલો દડો છે? યસ ધીસ ઇઝ અ બોલ. હા દડો છે. જો ના હોય તો નો ઇટ ઇઝ નોટ. સમજાયું કઈ રીતે કરવાનું છે? ધીસ એટલે આ નજીકની વસ્તુ દર્શાવવા માટે ધીસ, ધેટ એટલે પેલું દૂરની વસ્તુ માટે. હવે એનું આપણે પ્રશ્નાર્થ કઈ રીતે બનાવશું? તો કે ઇઝ પહેલાં લઈ લઈશું, પછી ધીસ અથવા તો ધેટ મૂકવાનું છે. ચાલો જુઓ. હવે એના પછી છે હિયર એન્ડ ધેર, અહીં અને તહીં. પછી શું છે કે અહીં અને તહીં. જો પાસેની વ્યક્તિ કે વસ્તુ દર્શાવવા માટે હિયર વપરાય છે. પાસેની વસ્તુ, ઓમાં કેમ નજીકની વસ્તુ માટે ધીસ વપરાતું હતું, તો એવી જ રીતે આપણી નજીક હોય, દાખલા તરીકે તમે મારી બાજુમાં રહો છો, યુ લીવ નિયર મી, મારી બાજુમાં રહો છો, નજીક. હિયર એટલે અહીં અને ધેર એટલે ત્યાં. પાસેની વ્યક્તિ કે વસ્તુ દર્શાવવા માટે હિયર વપરાય છે, જ્યારે દૂરની વ્યક્તિ કે વસ્તુ દર્શાવવા માટે ધેર વપરાય છે. બંને વાક્યના અંતે આવશે કે ધીસ ઇઝ હિયર, આ અહીં છે. ધેટ ઇઝ ધેર, તે ત્યાં છે. સમજાઈ ગયું? હિયર છે અને ધેર છે બંને શબ્દો વાક્યની છેલ્લે આવશે. ચાલો હવે આપણે એના એક્ઝામ્પલ જોઈએ કે ધીસ ઇઝ માય બેગ. આ મારી બેગ છે. ઇટ ઇઝ હિયર, તે અહીંયા છે. ધીસમાં અને ધીસ અને હિયર આવશે, ધેટ અને ધેર આવશે. આપણે બીજું ઉદાહરણ જોઈએ કે ધેટ ઇઝ યોર બેગ. પેલી તમારી બેગ છે. ઇટ ઇઝ ધેર, તે ત્યાં છે. બીજું ઉદાહરણ બનાવીએ કે ધીસ ઇઝ મહેશ. આ મહેશ છે. ધેટ ઇઝ રોહિત, તે રોહિત છે. પેલો રોહિત છે. ધેટ ઇઝ સાહિલ, તે સાહિલ છે. હી ઇઝ હિયર, તે અહીં છે. ધેટ ઇઝ મીતા, સી ઇઝ ધેર, તે મીતા છે. પેલી મીતા છે, તે ત્યાં છે. સમજાઈ ગયું કઈ વસ્તુ શું જોવાનું છે? ધીસ એટલે આ, ધેટ એટલે પેલું, હિયર એટલે અહીં અને ધેર એટલે ત્યાં. તો ધીસ અને હિયર આવશે, ધેટ અને ધેર આવશે. ચાલો હવે આપણે ઉદાહરણ જોઈએ. પેલું જુઓ, તમને એક્ટિવિટી આપેલી છે કે ચિત્ર જુઓ, ધીસ અને ધેટનો ઉપયોગ કરી વાક્ય લખો. જો તમને ચિત્ર આપેલું છે, બુકનું ચિત્ર છે, તો એમાં લખ્યું કે ધીસ ઇઝ અ બુક. આ બુક છે. સામે પેન આપેલી છે, તો શું લખેલું છે કે ધેટ ઇઝ અ પેન. પેલી પેન છે. ખાલી ફેર ક્યાં કરવાનો છે? ધીસ અને ધેટમાં. ચાલો જોવો જીનું ઉદાહરણ પેલું કે બેટનું ચિત્ર છે, તો આપણે શું લખશું? ધીસ ઇઝ અ બેટ. બોલ સામે છે, તો આપણે શું લખશું? ધેટ ઇઝ અ બોલ. બીજું જુઓ કે ધીસ ઇઝ અ મેંગો. સામે એપલ છે, તો આપણે શું લખશું? ધેટ ઇઝ એન એપલ. ત્રીજું જુઓ, ધીસ ઇઝ અ ક્લોક. ઘડિયાળ છે, સામે પંખો છે, તો આપણે શું લખશું? ધેટ ઇઝ અ ફેન. પછી જુઓ ચોથું છે કે ધીસ ઇઝ અ ચેર. આ ખુરશી છે. પેલું ટેબલ છે, તો ધેટ ઇઝ અ ટેબલ. પાંચમું જુઓ કે ધીસ ઇઝ અ બસ. આ બસ છે, નજીકની વસ્તુ છે, બસ બાજુમાં છે એટલે ધીસ લખ્યું. સામે ધેટ આવશે કે ધેટ ઇઝ અ કાર. પછી છે ધીસ ઇઝ અ ક્રો. આ કાગડો છે. સામે આપ્યું ધેટ ઇઝ એન આઉલ. ઘુવડ છે. સાતમું છે એલિફન્ટ અને ફોક્સ. શિયાળ આપેલું છે, તો શું લખ્યું? ધીસ ઇઝ એન એલિફન્ટ. આ હાથી છે. સામે આપેલું છે ધેટ ઇઝ અ ફોક્સ. વાક્ય રચના શું જોવાની? પહેલાં ધીસ અથવા તો ધેટ, પછી ઇઝ અને પછી જે વસ્તુ તમને ચિત્રમાં આપેલી છે એ મૂકવાની. એનું જ આપણે પ્રશ્નાર્થ બનાવીએ તો ઇઝને પહેલાં લઈ લેવાનું, પછી ધીસ અને ધેટ રાખવાનું. આઠમું જુઓ, ધીસ ઇઝ મેરીગોલ્ડ. આ ગલગોટો છે. સામે લખ્યું ધેટ ઇઝ અ સનફ્લાવર. પછી છે
એન્જિનનું આપેલું છે ચિત્રને, સામે વહાણનું ચિત્ર છે, શીપ છે, તો લખ્યું ધીસ ઇઝ એન એન્જિન, આ એન્જિન છે. સામે લખ્યું ધેટ ઇઝ અ શીપ છે. પછી 10મું જુઓ, ધીસ ઇઝ અ રિંગ, આ રિંગ છે. સામે તમને સ્ત્રીનું ચિત્ર આપેલું છે એટલે શું કર્યું? ધેટ ઇઝ એન આયરન. સમજાઈ ગયું? તો આમાં શું કરવાનું છે? તો કે નજીકની વસ્તુ છે એના માટે ધીસ વપરાશે, જ્યારે દૂરની વસ્તુ છે એના માટે ધેટ વપરાશે. પહેલાં એ ક્લિયર કરો. નજીકની વસ્તુ ધીસ, દૂરની વસ્તુ ધેટ. હિયર એટલે નજીક અહીંયા, અને ધેર એટલે ત્યાં. તો ધીસ હોય ત્યાં હિયર આવશે, ધેટ હોય ત્યાં ધેર આવશે. બેયનું પ્રશ્નાર્થ કઈ રીતે બનશે? ખાલી વાક્ય ક્રમ આડાવડા કરી નાખવાના. ધીસ અને ઇઝના. ઇઝ પહેલાં લઈ લેવાનું, પછી ધીસ મૂકવાનું. ઇઝ પહેલાં લઈ લેવાનું, પછી ધેટ મૂકવાનું. સમજાઈ ગયું? હવે આના પછીનો અભ્યાસ છે એ આપણે એના પછીના સેશનમાં કરીશું.